कवि मैथिली शरण गुप्ते કહ્યું હતું કે રામ तुम्हारा चरित स्वयं ही काव्य है, कोई कवि बन जाए यह सहज संभाव्य है। રામ જે ભારતીય સંસ્કૃતિનું પ્રતીક રહ્યા, રામ જેમના આદર્શો પર આખા દેશે વારંવાર ચાલવાની કોશિશ કરી, રામાયણ કે જે પરંપરાઓનું સાક્ષી બન્યું અને વારંવાર આ સંસ્કૃતિ અને સમાજમાં આવેલા ફેરફારોને પોતાની અંદર સમાવેશ કરીને ચાલતું મહાકાવ્ય બન્યું, ધીરે ધીરે એ રામ ક્યારે રાજનીતિના કારણે ઉન્માદનું પ્રતીક બની ગયા અને રામનવમીનો ઉત્સવ એ એકબીજાને માત્ર દેખાડી દેવાની પરંપરા બની ગઈ, એ ભારતીય સમાજ સમજી શકશે ત્યાં સુધીમાં કદાચ આપણે ઘણા મોડા હોઈશું. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ગયા વર્ષે ગુજરાતે રામનવમી જોઈ હતી હિંમતનગરમાં પથ્થરમારાના દ્રશ્યોથી કે જ્યારે દેશની ટેલિવિઝનથી માંડીને ચારેય બાજુ એક જ પ્રકારના દ્રશ્યો હતા, એક જ પ્રકારના સવાલો હતા કે કોણ છે જે આવી ધાર્મિક કટ્ટરતા ફેલાવવા માંગે છે. એના જવાબો છેક સુધી નહોતા મળી શક્યા અને ત્યાં વડોદરામાં રામનવમીમાં રામજીનો વરઘોડો નીકળ્યો અને એ વખતે જ એના પર પથ્થરમારો કરવામાં આવ્યો. રામનવમી એ શ્રીરામને યાદ કરવાનું પ્રતીક છે. આપણે આપણા ઘરમાં દરેક કોઈ બાળકનો જન્મદિવસ એટલી સરસ રીતે ઉજવતા હોઈએ, મનાવતા હોઈએ, જન્માષ્ટમીમાં શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવતા હોઈએ, એવી રીતે જ શ્રીરામને પ્રેમ કરવા વાળા, એમને ચાહવા વાળા રામનવમીને બહુ સુંદર રીતે ઉજવવા માંગતા હોય છે, વરઘોડો પણ કાઢે છે. પણ રામ ક્યારે દેખાદેખીનું પ્રતીક નથી રહ્યા. રામ એ માત્ર હિન્દુ સંસ્કૃતિનું પણ પ્રતીક નથી રહ્યા, ભલે એમને સીમિત કરવામાં આવ્યા. વર્ષોનો ઇતિહાસ સાક્ષી છે કે રામ માટે તો પ્રેમ દરેક લોકોએ બતાવ્યો છે, પણ ધીરે ધીરે એ જ્યારે બતાડી દેવાની વસ્તુ થઈ ગઈ, ધીરે ધીરે જ્યારે એકબીજાને ઉતારી પાડવાની થઈ ગઈ, તો જે વડોદરામાં જોવા મળ્યું એ બહુ જ સ્વાભાવિક હતું. વડોદરાના અમુક વિસ્તારોમાં ફતેપુરા, પાંજરીગર, મોહલ્લા એ બાજુના વિસ્તારોમાંથી જ્યારે એ વરઘોડો નીકળ્યો તો એના પર પથ્થરમારો થયો. પથ્થરમારો થતાની સાથે ત્યાં ભાગદોડ મચી ગઈ, પોલીસ પહોંચી અને ધીરે ધીરે આખો મામલો નિયંત્રણમાં લેવાની કોશિશ કરી. પણ રામ કે જે ભારતીય સંસ્કૃતિની આટલી મોટી ઓળખ રહ્યા છે, એમના વરઘોડા પર શું કામ પથ્થરમારો કરવો જોઈએ? શું કામ હિંમતનગરના વરઘોડામાં પણ એક વર્ષ પહેલા આ થયું હતું? શું કામ ખંભાતમાં થયું હતું? શું કામ એની આસપાસ દરેક વખતે રામનવમીના દિવસે જ્યારે આ પ્રકારના ઉત્સવો નીકળતા હોય છે તો એ શોભાયાત્રાઓ પર શું કામ આ રીતે પથ્થરમારો કરવામાં આવે છે? એનું કારણ ધાર્મિક કટ્ટરતા જ્યારે હદથી વધારે માણસના મગજમાં ઘુસેડી દેવામાં આવે, નાખી દેવામાં આવે, ત્યારે આ પ્રકારે થતું હોય છે. અમદાવાદમાં રથયાત્રા જ્યારે અમુક વિસ્તારોમાંથી પસાર થવાની શરૂઆત કરે, કાલુપુર ક્રોસ કરે અને મુસ્લિમ બાહુલ્ય વિસ્તારોમાંથી પસાર થાય, એટલે શું કામ લોકો એવું માને કે આ સંવેદનશીલ થઈ ગયું છે? કેમ કે ઇતિહાસ સાક્ષી રહ્યો છે, રથયાત્રામાં પણ કોમી રમખાણો થયા છે. ભારતીય સમાજની પાસે યાદ રાખવા માટે બે પ્રકારના ઉદાહરણો પ્રસ્થાપિત થયેલા છે. એક વસંત રજબ જેવું ઉદાહરણ છે કે એક હિન્દુ અને એક મુસલમાન, બે છોકરાઓ ભેગા થઈને આખું રમખાણ રોકવાના પ્રયાસો કરે છે. એક ચકલી કે જેના જીવની કુરબાનીને પણ અમદાવાદ યાદ રાખીને બેઠું છે. અને બીજી બાજુ આપણી પાસે ઉદાહરણ છે કે જ્યારે અરાજકતા ફેલાઈ છે ત્યારે ધાર્મિક કટ્ટરતાએ બધું જ બરબાદ કરવાની કોશિશ કરી છે. આ શહેર સળગ્યું છે, માણસ મર્યો છે અને કશું જ હાથમાં નથી આવ્યું સિવાય કે રાખ. એ શહેરની રાખ, માનવતાની રાખ, માણસોની રાખ. અને છતાંય વારંવાર એનું પરિવર્તન શું કામ થાય છે? રામનવમીના દિવસે જો ધાર્મિક પ્રેમ અને ભાઈચારો નથી વધારી શકતા તો વાંધો નહીં, પણ મુસલમાન બાહુલ્ય વિસ્તારોમાંથી નીકળશે તો એના પર પથ્થરમારો થશે જ. આવું શું કામ થઈ રહ્યું છે? આના માટે સૌથી પહેલી જવાબદારી પોલીસ કે હિન્દુ સમાજના લોકો લે એ પહેલા એ જવાબદારી મુસ્લિમ ધર્મના એ લોકોએ લેવી પડશે, જે લોકો સૌહાર્દની ફેવર કરતા હોય છે, જે માને છે કે એકતા અને ભાઈચારા સિવાય કશું જ સંભવ નથી. તો એ લોકોને સામેથી શોધીને લાવવા પડશે જે લોકો અરાજકતા ફેલાવે છે. અને એટલા જ માટે જ્યાં સુધી તમે ઘરમાં પોતાની આસપાસ છુપાયેલા દુશ્મનોને નહીં શોધો, ત્યાં સુધી જ્યારે તમે બહાર એવું સમજાવવા જશો કે બધા જ લોકો એવા નથી હોતા, તો એ પ્રશ્નાર્થ ચિહ્ન એક લાગેલું રહેવાનું છે. બીજી ઘટના રામનવમીની છે. સુરતની વાત કરવી છે. કટ્ટરતા જ્યારે બંને બાજુ વ્યાપકપણે ફેલાવવા માંડે ત્યારે એ બહુ જ મોટું દૂષણ બની જતી હોય છે. સુરતમાં ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન, ફોસ્ટા, શરૂઆતમાં સવારમાં એવી માહિતી સામે આવી કે રામનવમીના દિવસે જાહેર રજા હોવા છતાં પણ એમણે પોતાના વર્કર્સને રજા નહોતી આપી. તો એની સામે કથિત રીતે વીએચપીના લોકો પહોંચ્યા, એમણે આંદોલન કર્યું, તોડફોડ કરીને કહ્યું કે ભાઈ રજા તો આપવી પડશે. પછી વીએચપીએ કહ્યું કે નહીં, અમે તો એવું કશું કર્યું જ નથી. એમણે લેટર પણ જાહેર કર્યો. એના પછી ફોસ્ટાના આગેવાનોએ કહ્યું કે નહીં, એ વીએચપીના લોકો નહોતા, પણ જે પણ હતા એ અમારા ભાઈઓ હતા, હિન્દુઓ જ હતા. આ વખતે તો શક્ય નથી, પણ આવતા વખતે અમે રજા આપી દઈશું. આ મામલાને અમે વધારે ખેંચવા નથી માંગતા, આગળ નથી લઈ જવા માંગતા. સૌથી પહેલા એ પ્રતિક્રિયાઓને સાંભળીએ જે અમારે ફોન पर એમની સાથે વાત થઈ હતી. नहीं, ऐसा ऐसा नहीं था। वो तो वीएचपी ने तो कल खंडन भी कर दिया ना। ओके, खंडन कर दिया। हाँ, कल कोई हमारे आदमी नहीं थे। एक्चुअली मार्केट से रिलेटेड थे और थोड़े जोश में थे कि रामनवमी हिंदुओं का त्योहार है। हाँ। और राम हमारे आराध्य है,
वो चाहते थे आज के दिन छुट्टी होवे। ओके, लेकिन ये मैंने कहीं सुना कि ये वीएचपी वाले ही थे। देखो ऐसे तो बिना प्रूफ तो हम भी नहीं बता सकते, नहीं बोल सकते। ओके। और उन्होंने वाकायदा खंडन कर दिया वो लेटर डाल के, मतलब दिनेश भाई नावड़िया ने भी खंडन कर दिया और उनके प्रमुख ने भी खंडन कर दिया, तो फिर तो सवाल ही पैदा नहीं होता है। लेकिन थे और कौन वो लोग, थे कौन? अभी हम ये क्या है कि ये रामनवमी है, हिंदू थे, हम भी हिंदू है, हम भी, हमारे भी राम आराध्य है, इसलिए हम उस लफड़े में पड़ना ही नहीं चाहते। जो घटना घटनी थी वो हो गई। और बाद में पुलिस डिपार्टमेंट भी आया, उन्होंने भी बोला कि शिकायत, प्रेसिडेंट ने शिकायत भी नहीं लिखाई। बोले उनको जो होना तो वो हो गया, लेकिन अब है तो राम हमारे भी आराध्य है। ठीक है, वो उनकी मंशा ये थी कि उसको लेके छुट्टी का था और तत्काल छुट्टी नहीं कर पा रहे थे। आगे सोचेंगे आगे के लिए, और ये घटना घटित हो गई बस। हेलो। हेलो। હા એ વિશ્વ હિન્દુ પરિષદ વાળા નથી. ઓકે, તો એનો કોઈ પત્ર કે એવું છે તો મને મળી શકે? હે કોઈ લેટર છે ને એ વાતનું ખંડન કર્યું છે, એનો લેટર લખીને આપ્યો છે એ લોકોએ? કોણે વિશ્વ હિન્દુ પરિષદ સુરતે શું આપ્યું છે? કે એ અમારા દ્વારા નતું કરવામાં આવ્યું, એવું કોઈક લેટર છે. મને ફોસ્ટામાંથી કીધું આ વાત. અમારા દ્વારા નથી, એ તો મેં કાલે જ કીધું હતું કે અમે નથી કર્યું. હા. લેટર ને ક્યાં જવું? હું તમને ઓથેન્ટિક કહું છું ને, હું ઓથોરાઇઝ પ્રવક્તા છું, સ્પોક પર્સન છું. ઓકે, તે કોણ હતા હા. એ ખબર છે તમને ખાલી? ના એ ખબર નહીં હા ભાઈ, અમે નતા. આ આખો વિષય માત્ર પ્રતિક્રિયાઓ પૂરતો સીમિત નથી. આખો વિષય માત્ર વિશ્વ હિન્દુ પરિષદ કે ફોસ્ટાનો નથી. વાત એ છે કે કોણ છે એ તત્વો કે જેવું ઈચ્છે છે કે જબરદસ્તી બધાને જ રજા મળવી જોઈએ. રામનવમીના દિવસે જાહેર રજા છે, તો જો તમે રજા નથી આપતા તો તમે શ્રીરામનું અપમાન કરી રહ્યા છો. શ્રીરામ તો કર્તવ્ય પરાયણ હતા. આખું જીવન એમણે રાજા તરીકે પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે. કોઈ દિવસ વેકેશન્સ પર નથી ગયા. અને એટલે જાહેર રજા છે, સરકારી રજા છે, બાકી બધી રજા હોય છે એમ છે. અને એટલે જો બાકીના લોકો રજા લઈ રહ્યા છે તો એ બહુ જ સારી વસ્તુ છે. પણ જો કોઈ પ્રાઇવેટ સંસ્થા નથી આપતી અને છતાંય તમે આ કરી રહ્યા છો તો એ લુખ્ખી દાદાગીરી સિવાય કશું જ નથી. એ માત્ર તમે દાદાગીરી કરી રહ્યા છો. આવું પહેલી વાર નથી થઈ રહ્યું. પઠાણ ફિલ્મના વિરોધમાં આલ્ફા 1 જઈને થિયેટરમાં તોડફોડ કરવાની વાત હોય કે પછી સેન્ટા ક્લોઝને ખુલ્લેઆમ મારવાની વાત હોય, જ્યારે તમે હિન્દુત્વ અને ધર્મના નામે દાદાગીરી કરવા માટે ઉતરી જાઓ છો ત્યારે આ બધા દ્રશ્યો બહુ જ સામાન્ય બની જતા હોય છે. સરકારોને મન આવા તત્વોને છાવરવાની કદાચ કોઈ મજબૂરી હોઈ શકે, કેમ કે એમને એવું લાગતું હોય કે એનાથી એમની વોટ બેંક જળવાયેલી હોઈ શકે છે. અને એટલા જ માટે દરેક વખતે વોટ બેંકના નામે આ બધું બહુ જ ચાલતું આવ્યું છે. યુપીએ સરકારે સતત મુસ્લિમનું તુષ્ટિકરણ કર્યું, ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત હિન્દુ તુષ્ટિકરણની કોશિશ કરી રહી છે. પણ દરેક વખતે ભૂલાઈ રહ્યું છે કે મુસ્લિમનું સૌથી વધારે નુકસાન થયું હોય તો યુપીએના શાસનમાં જ થયું હતું, અને એ જ રીતે આ પ્રમાણે જ ચાલ્યું તો હિન્દુઓનું સૌથી વધારે નુકસાન આ જ સરકાર કરી બેસવાની છે, જો આ પ્રકારના અરાજક તત્વોને ખુલ્લી છૂટ આપી દીધી. કેમ કે હિન્દુત્વ હોય કે બાકીનું કોઈ પણ વાત એ ક્યારેય જબરદસ્તી નથી શીખવતું. આ ધર્મ એ ક્યારેય જબરદસ્તી નથી શીખવી. પણ છતાંય આ થઈ રહ્યું છે. સરકારોનું મૌન જેટલું ખૂંચે છે એનાથી પણ ભયાનક ખૂંચે છે એ નાગરિકોનું મૌન થઈ જવું, ચૂપ થઈ જવું, જે એવું માની લેતા હોય છે કે ધર્મના નામે તો કશું જ ચાલે, ધર્મની વાત આવે તો આપણે ચૂપ રહી જવું જોઈએ. ધર્મ ક્યારેય આ પ્રકારનું મૌન રાખતા નથી શીખવતો. આ બધાનું મૂળ કારણ રાજનીતિમાં છે. 2024ની ચૂંટણી આવી રહી છે. રાજનીતિમાં હવે ઇન્ટરવ્યુઝના દોર શરૂ થઈ ગયા છે. ફરી એકવાર જૂની વાતો, જૂના ઘટનાક્રમ અને એના આધારે ફરી એકવાર એ સિમ્પથી ગેઇન કરવાની, ફરી એકવાર એ માહોલ ઊભી કરવાની કોશિશ થઈ રહી છે. દેશના ગૃહમંત્રી અમિત શાહે ન્યૂઝ 18ને આપેલા ઇન્ટરવ્યુમાં બહુ જ રસપ્રદ વાતો કહી હતી. એ રસપ્રદમાં સૌથી મહત્વની વાત જે ઉપસીને સામે આવી એ હતી એજન્સીઝના દુરુપયોગની. એમના પર સવાલ થયો કે વિપક્ષ આરોપ લગાવે છે કે ઈડી સીબીઆઈનો તમે દુરુપયોગ કરો છો, તો એમણે પોતાના સમયની વાત કરી. એ પોતાના આપને જમાને મેં ચલે ગયે અને પછી એમણે ગુજરાતની વાત કરી. ગુજરાતમાં ફેક એન્કાઉન્ટરથી લઈને અનેક કેસ એવા રહ્યા કે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ, કે જે તત્કાલીન ગુજરાતમાં પણ ગૃહ રાજ્યમંત્રી હતા, એ બંને સૌથી વધારે એનો શિકાર બન્યા હતા. આજે વર્તમાનમાં જ્યારે એ સત્તામાં છે તો એ સતત એવું કહેતા આવ્યા છે કે એમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યા હતા, ખોટી રીતે સરકારી એજન્સીનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને એના કારણે જ એમની વાત થઈ. અમિત શાહે કહ્યું હતું કે 90% લોકો આસપાસ એમને આવીને એવું કહેતા હતા કે તમારે કશું જ નથી કરવાનું, તમે બચી જશો, તમે માત્ર મોદીનું નામ આપી દો, નરેન્દ્ર મોદીનું નામ આપી દો એટલે બધું જ પૂરું થઈ જશે.
વર્તમાન સાક્ષી છે, એમણે નરેન્દ્ર મોદીનું નામ નથી આપ્યું. બંને લોકો એ બધા જ કેસમાં નિર્દોષ સાબિત થઈને બહાર છે અને આજે દેશમાં શાસન કરી રહ્યા છે. પણ શું વર્તમાન રાજનીતિ પણ એક તરફ ઇશારો કરી રહી છે? જો એ સીબીઆઈ, ઈડી અને બાકીના બધા કેસ ખોટા હતા તો અત્યારે જે થઈ રહ્યું છે એ સાચું છે કે ખોટું? એક પ્રશ્નાર્થ ચિહ્ન રહેવાનું છે. જો રાહુલ ગાંધી પણ એ જ પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થાય છે તો શું ભવિષ્યની રાજનીતિમાં જેમ અમિત શાહ કે નરેન્દ્ર મોદી અકલ્પનીય સ્થાન મેળવી શક્યા એ રાહુલ ગાંધી માટે શક્ય છે ખરું? જનતાએ જે રીતે તત્કાલીન સમયે જે તે સમયે નરેન્દ્ર મોદીને કે અમિત શાહને સમર્થન આપ્યું હતું, શું એટલું સમર્થન ક્યારે રાહુલ ગાંધીને મળી શકવાનું છે અથવા એ સમર્થનનો એ ઉપયોગ કરી શકવાના છે? આ બધા જ પ્રશ્નો છે, એનો જવાબ ભવિષ્યના ગર્ભમાં છુપાયેલો છે. સમય જ એનો જવાબ બતાવવાનો છે. પણ વર્તમાન રાજનીતિની જે કરવટ બદલાઈ રહી છે એ થોડો થોડો ઇશારો આમ આદમી પાર્ટી પણ કરી રહી છે. આમ આદમી પાર્ટી 2022ની ગુજરાતની ચૂંટણી દરમિયાન સંપૂર્ણ રીતે નરેન્દ્ર મોદી પર સીધા પ્રહારો કરતા બચતી હતી, ત્યાં સુધી કે એ સમયે મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઘોષિત થયેલા ઈસુદાન ગઢવી હોય, જે હવે પ્રદેશ અધ્યક્ષ છે, એમને જ્યારે પણ સવાલ કરવામાં આવ્યા તો એમણે ક્યારેય સીધી રીતે નરેન્દ્ર મોદી પર નિશાન નથી સાધ્યું. એમણે હંમેશા ભારતીય જનતા પાર્ટી અને આસપાસના નેતાઓ એ બધા વિશે બહુ જબરદસ્ત વાત કરી, આક્રમક વાત કહી, પણ ક્યારેય નરેન્દ્ર મોદી પર નથી બોલ્યા. પણ હવે જ્યારે એ બોલી રહ્યા છે તો બહુ જ ખુલીને બોલી રહ્યા છે. હવે તો મોદી હટાવો દેશ બચાવો સુધી આવી રહ્યા છે. તો આ પર્સનલ અટેક કરવાની આમ આદમી પાર્ટીની પોલિસી જે બદલાઈ તો છે, હમણાંથી જ બદલાઈ છે, એ શું સૂચવી રહી છે અથવા એમની શું આની પાછળ સ્ટ્રેટેજી છે એ ખબર નથી. જો કદાચ અરવિંદ કેજરીવાલ એવું પણ ઈચ્છતા હોય કે આ પ્રકારના કેસ એમના પર કરવાથી એ પણ સિમ્પથી ગેઇન કરી શકે, જે સરખામણીએ રાહુલ ગાંધી નથી કરી શક્યા, તો એમના ફેંકાયેલા આ દાવમાં ભારતીય જનતા પાર્ટી કેટલું સમર્થન આપે છે કે મદદ કરે છે એ ખબર નથી. પણ આ રાજનીતિક દાવપેચ બહુ રસપ્રદ બની રહ્યા છે 2024ના પરિપ્રેક્ષ્યમાં. લોકસભાની ચૂંટણી બહુ જ બધું નક્કી કરવાની છે. આજની સ્થિતિમાં ગુજરાત જેવા રાજ્યમાં બેસીને જ્યારે લોકસભાની ચૂંટણીની ચર્ચાઓ કરતા હોઈએ તો ભારતીય જનતા પાર્ટીની જીત માટે બહુ જ શંકાઓ નથી રહેતી, એમનો ઇતિહાસ બનશે એના માટે પણ બહુ જ શંકાઓ નથી રહેતી. પણ રાજનીતિ જો અને તોનો ખેલ છે. અહીંયા ક્યારેય આગાહીઓનું, ભવિષ્યવાણીઓનું સ્થાન નથી હોતું. ગમે તે પડે ગમે તે બદલાઈ શકતું હોય છે. પણ ઈસુદાન ગઢવી શું કહેવા માંગે છે? એ કેવા પર્સનલ અટેક કરી રહ્યા છે? શું કામ અરવિંદ કેજરીવાલ એ બધા જ શબ્દો વાપરી રહ્યા છે જે મોટા ભાગે અત્યાર સુધી એમણે એ ટાળતા આવ્યા હતા? ક્યારેય નરેન્દ્ર મોદીની પત્ની કે પછી માતાને લઈને ખુલ્લેઆમ કોઈ બોલ્યું હોય એવું ધ્યાનમાં નથી. તો શું કામ એ થઈ રહ્યું છે? ઈસુદાન ગઢવીએ બીજું શું નવું કહ્યું, સાંભળીએ એમને. આજે દેશભરમાં મોદી હટાઓ દેશ બચાવો અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટીએ લગભગ ઓલમોસ્ટ 22થી વધુ રાજ્યોમાં આ પોસ્ટર કેમ્પેન ચલાવ્યું છે. 23 માર્ચ શહીદ ભગતસિંહની, સુખદેવ રાજ્યગુરુની પુણ્યતિથિ નિમિત્તે દિલ્હીમાં એક સભા ભરવામાં આવી હતી અને એમાં નક્કી થયું કે ભાઈ જે રીતે પ્રધાનમંત્રીશ્રીએ બેરોજગારોને 2 કરોડ રોજગારી આપવાની વાત કરી હતી એ ન મળી વર્ષે. ખેડૂતોને દેવું માફ કરવાની વાત કરી હતી, ખેડૂતોનું દેવું માફ ન થયું. મજૂરો પરેશાન છે, નાના વેપારીઓ પરેશાન છે, વિદ્યાર્થીઓ પરેશાન છે, નોજવાનો બેરોજગારો પરેશાન છે. આ બધાની સાથે દગો થયો છે. અને એક વાત સૌના ભારતીયોના મગજમાં બેસી રહી છે કે શું પ્રધાનમંત્રી ભણેલા ગણેલા હોવા જોઈએ? આજે દિલ્હીમાં પણ એ પોસ્ટરો લાગ્યા કે પ્રધાનમંત્રી શું ભણેલા ગણેલા હોવા જોઈએ? જો ભણેલા હશે તો કોઈ પણ નિર્ણયો લેતા પહેલાં એ 100 વાર વિચારશે. નિર્ણયો પ્રજાહિતના છે કે નહીં. કોઈ એમ જ કોઈ ઉદ્યોગપતિ સાઇન કરાવીને લઈ જાય અને માલામાલ પોતે થઈ જાય અને પ્રધાનમંત્રી છે એને ખબર ન હોય, એવું પણ બની શકે. કારણ કે કોઈ પણ અધિકારી છે, જીપીએસસી, યુપીએસસી સહિતની આપણી પરીક્ષાઓ હોય છે, ક્લાર્કમાં, ઇવન કોન્સ્ટેબલમાં પણ આપણે મિનિમમ ક્રાઇટેરિયા રાખ્યો છે ભણેલા ગણેલાનો. તો પ્રધાનમંત્રી ભણેલો ગણેલા નહીં હોય તો શું થાય? માન લો કોઈ ઉદ્યોગપતિ છે એ પોર્ટ લઈ જાય, એરપોર્ટો લઈ જાય, બની શકે, આવું કંઈ પણ થઈ શકે. એના અનુસંધાને આજે એ પણ પોસ્ટરો લાગ્યા કે શું પ્રધાનમંત્રીજી ભણેલા ગણેલા હોવા જોઈએ. અને એના અનુસંધાને એક ફોટો વાયરલ થયો છે જેમાં દિલ્હી પોલીસનો જમાદાર એ પોસ્ટરોને ઉખાડે છે
શું ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે કે દેશનો પ્રધાનમંત્રી ભણેલો ગણેલો હોવો જોઈએ? હા કે ના? તમે એ પોસ્ટરો લાગ્યા છે કે દેશનો પ્રધાનમંત્રી ભણેલો ગણેલો ના હોવો જોઈએ, તો ભાજપ બતાવે કે ના હોવો જોઈએ. આજે સામાન્ય મેં કીધું ને કે ક્લાસ 4ની એક્ઝામમાં પણ આપણે જો ભણેલા ગણેલાની ક્રાઇટેરિયા રાખતા હોય તો પ્રધાનમંત્રી માટે કશું જ નહીં. અને એના કારણે તમે વિચાર કરો, ભણેલા ગણેલા ન હોવાના કારણે ભૂતકાળમાં પણ ઘણી બધી ભૂલો થઈ હશે. ત્યારે પણ અંગ્રેજો કોઈને કોઈ રીતે ફોસલાવી, સમજાવી અને સાઈનો કરાવીને લઈ જતા હતા. આ બોલ્યા પછી આમ આદમી પાર્ટીને કેટલી સફળતા મળશે ખબર નથી. શું દેશમાં એવા એન્ટી મોદી સેન્ટિમેન્ટ્સ ઉભા થયા છે કે જેનો ઉપયોગ આમ આદમી પાર્ટી રાજનૈતિક રીતે કરવા માંગે છે? ગુજરાત જેવા રાજ્યમાં રહીને જો તમે નરેન્દ્ર મોદીની સામે બોલીને રાજનૈતિક સેન્ટિમેન્ટ્સ ઉભા કરવા માંગતા હોવ તો એ થશે કે કેમ એ ખબર નથી. પણ રાજનેતાઓ બહુ જ હોશિયાર હોય છે, એમને ખબર હોય છે કે આગળ શું થવાનું છે, પરિણામો માટે પણ તૈયાર હોય છે. આમ આદમી પાર્ટીની સરખામણી રાજનીતિક રીતે અમે ઘણીવાર ભારતીય જનતા પાર્ટી સાથે કરી છે, કેમ કે એ લોકો પણ બહુ જ કુટિલતા સાથે આ બધા જ શબ્દો વાપરતા હોય છે, બધી જ રણનીતિઓ એ રીતે ઘડતા હોય છે. એમને ખબર હોય છે કે ક્યાં, ક્યારે અને શું બોલવું જોઈએ, અને એટલા જ માટે આમ આદમી પાર્ટીનું આ સ્ટેન્ડ એ માત્ર એમની ભૂલ સાબિત થશે કે પછી ખરેખર કોઈ લીધેલો દાવ એ સમય બતાવવાનો છે. વાત લલિત મોદીની કરીએ. આખી વાત તો આખરે મોદી સરનેમ પર થયેલા કેસની છે. રાહુલ ગાંધીના વકીલ એવી દલીલ આપી ચૂક્યા છે કે ભાઈ મોદી નામની કોઈ કાસ્ટ જ નથી, એ સરનેમ છે, અને એટલા જ માટે ઓબીસી સમુદાય પર થયેલો પ્રહાર એ વાતને તો અહીંયા કોઈ લેવા દેવા નથી. આ કોઈ જ જાતિગત વાત નહોતી. રાહુલ ગાંધી પોતાની રીતે પણ એનો બચાવ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી આખો દાવ ઓબીસી પર લઈ જવા માંગે છે, કેમ કે એમની નજરમાં આ દેશની સૌથી વિશાળ વોટ બેંક છે. પણ લલિત મોદી જ્યારે એવું કહે કે હું રાહુલ ગાંધી પર કેસ કરીશ અને એ પણ એમને યુકેની કોર્ટમાં લઈ જઈશ, તો થાય કે યાર કંઈ પણ થઈ શકે છે આ દેશમાં. લલિત મોદીને ભાગેડું કહેવા પર જો રાહુલ ગાંધી પર કેસ થતો હોય તો પછી આ બહુ રસપ્રદ રાજનીતિ છે કે લલિત મોદી કહેતો હોય કે મને ભ્રષ્ટાચારી કહ્યો. એટલે આ બધા બહુ જ બધા પ્રશ્નાર્થ ચિહ્નો છે. કાલે ઉઠીને કદાચ નીરવ મોદી પણ જો એને કોઈ દેશની સરસ રીતે યુકે જેવા દેશની નાગરિકતા પ્રાપ્ત થઈ જાય તો એ પણ કહી શકે છે. મેહુલ ચોકસી એમ પણ ઇન્ટરપોલની મદદથી બહાર આ બધા સકંજામાંથી નીકળી ચૂક્યા છે. નીરવ મોદી ક્યાં છે એમાં કોઈને રસ નથી રહ્યો. બાકીની બધી જ એજન્સીઝ આ દેશના ભ્રષ્ટાચારોમાં એટલી વ્યસ્ત છે કે એમને કોઈ ફરક નથી પડતો કે ગમે તેટલા નીરવ મોદી, વિજય માલ્યા, મેહુલ ચોકસી કે લલિત મોદી કે અનેક લોકો આવા આ દેશનો પૈસો લઈને ગમે ત્યાં ભાગતા રહે, એ કોઈને કોઈ રીતે રાજનૈતિક શરણ મેળવી લે છે. પૈસા હોય તો એને શરણ મેળવવું બહુ જ સરળ થઈ જાય છે. આખી દુનિયામાં રૂપિયાનો ખેલ છે, અને એટલા જ માટે ભારતમાં આ બાકી રહેશે એવી કોઈ નવાઈ નથી. પણ લલિત મોદીનું સ્ટેટમેન્ટ બહુ જ રસપ્રદ અને સાથે વિચિત્ર પણ હતું કે દેશમાંથી ભાગેડું જાહેર થયેલો એક વ્યક્તિ દેશના વિપક્ષી નેતાને કહે છે કે હું તારા પર કેસ કરી દઈશ, યુકેમાં કોર્ટમાં જોઈ લઈશ તને. આ પ્રકારની રાજનીતિ અહીંયા જ શક્ય છે. આ એક સવાલ એક પણ થાય કે આપણા દેશની બેંકથી લઈને એજન્સીઝ આ લોકોને ક્યારેય નથી પકડી શકતી, પણ એક ખેડૂત કે જેના ટ્રેક્ટરનો જો એ વીમો નથી ભરી શકતો, એક ખેડૂત કે જો એને કશું જ બાકી રહી જાય છે, કોઈ સામાન્ય માણસ કે જેણે કાં તો 20-30 લાખની લોન લીધી હોય ને એનો એક હપ્તો ચૂકી જાય છે, તો બેંકવાળા દાદાગીરી પર ઉતરી આવે છે. એ રીતે વર્તન કરે છે જાણે પેલા માણસનો જીવ લઈ લેવાના હોય. વ્યાજખોરીના વિષચક્રમાં અનેક માણસો દુનિયા છોડી દે છે, જીવ ગુમાવી દે છે, પણ ત્યાં ક્યારેય આપણી એજન્સીઝ ક્યારેય એ વખતે એમને માનવતાના કે બીજા કોઈ રસ્તા નથી આવતા, તરત પહોંચી જાય છે ત્યાં. આ દેશના ખેડૂત પાસે પહોંચતી, મજૂર પાસે પહોંચતી, મિડલ ક્લાસ પાસે પહોંચતી એજન્સીઝ કેમ ક્યારેય આ બધા જ લોકોને નથી પકડી શકતી? અસમર્થ તો નથી, પણ 100% એમની નિયતમાં ખોટ છે. બાકી આટલા બધા લોકો દેશની બહાર જતા રહે અને એમને કોઈ પકડી ન શકે એ બહુ જ સ્વાભાવિક નથી. આગળ વાત તમિલનાડુની કરીએ. દક્ષિણ ભારતના રાજ્યોની રાજનીતિથી મધ્ય ભારત અને ઉત્તર ભારતના વર્ગો બહુ જ અજાણ હોય છે, પણ એટલું મોટા ભાગના લોકોને ખબર છે કે ત્યાંના રાજ્યો પોતાની ભાષા માટે, પોતાની ઓળખ માટે, પોતાની સંસ્કૃતિ માટે બહુ જ વળગેલા હોય છે. વળગેલા સુધી તો ઠીક હતું, પણ ધીરે ધીરે કટ્ટરતા ભાષાના રૂપમાં પણ ફેલાવા માંડી છે. ભાષા માટે પ્રોટેક્ટિવ બનવું બહુ જરૂરી છે. ગુજરાતી ભાષા માટે કામ કરવું પણ બહુ જરૂરી છે, જેવી રીતે બાકીની ભાષાઓ માટે કામ કરવું. પણ જો જડતા આવી જાય, માત્ર વળગીને રહેવાની વાત આવે અને બાકીના બધા જ શબ્દોનો સ્વીકાર ભાવ જતો રહે, તો એનાથી શું થઈ શકે એ તમિલનાડુમાં આના પહેલા આપણે જોઈ ચૂક્યા છીએ. તમિલનાડુમાં બિહાર અને તમિલનાડુના લોકલ શ્રમિકોની વચ્ચે થયેલો ખટરાગ અને એના પછી જે કટ્ટરતા જોવા મળી, એનું એક સ્ટેપ આગળ ત્યારે જોવા મળ્યું કે જ્યારે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને ટ્વિટર પર પોસ્ટ કરીને એમણે કહ્યું કે જે કંપની દહીંના પાઉચ પર દહીં લખે છે એ અમને મંજૂર નથી, કેમ કે દહીં હિન્દી શબ્દ છે અને દહીં નામનો શબ્દ તમિલનાડુમાં તમિલ ભાષામાં નથી,
અને એટલે જ અમે એ શબ્દ શું કામ સ્વીકારીએ. કંપની જાણી જોઈને એ પ્રકારના શબ્દો કસ્ટમર્સ પર થોપી રહી છે. એ દક્ષિણ ભારતમાં બિઝનેસ કરે છે, તમિલનાડુમાં વેપાર કરે છે, તો એમણે તમિલ ભાષામાં જ શબ્દ લખવો પડશે. દહીં બોલવા પર, દહીં શબ્દ લખવા પર પ્રતિબંધ અમે જાહેર કરી દઈએ છીએ. એક રીતે તો એમણે જ કહ્યું. એમ કે સ્ટાલિન જ્યારે એમણે આ કહ્યું એના પછી તો કેટલાય ન્યૂઝ આર્ટિકલ્સ પણ આવ્યા. એમણે ટ્વિટર પર એ વાત ટ્વીટ પણ કરી અને એનો વારંવાર ઉલ્લેખ કર્યો કે આ જબરદસ્તી હિન્દી થોપવાની કોશિશ થઈ રહી છે અમારા પર, અમને અમારી ભાષાથી દૂર કરવામાં આવી રહ્યા છે. ચૂંટણીઓ આવતી હોય ત્યારે ભાષાવાદ, પ્રાંતવાદ, ધર્મવાદ, કોમવાદ બધું જેટલું હાવી થઈ જતું હોય છે, આ રાજનેતાઓ બાકીના 4 વર્ષ ક્યાં જાય છે? શું એમને ખરેખર તમિલનાડુના મરતા ખેડૂતો નહીં દેખાતા હોય? શું બાકીની સમસ્યાઓ એમ કે સ્ટાલિન માટે બહુ મેટર નહીં કરતી હોય? કરતી હશે, પણ કદાચ એનાથી વોટ એટલા નહીં મળતા હોય જેટલું માત્ર દહીં શબ્દ પર રાજનીતિ કરવાથી મળી શકવાના છે. દરેક ક્ષેત્રની રાજનીતિ અલગ હોય છે, એના પાયા અલગ હોય છે, ને એટલે જ તમિલનાડુમાં અત્યારે દહીં શબ્દ પર ઘમાસાણ ચાલ્યું છે. આગળ વાત આપણા ગૃહ રાજ્ય ગુજરાતની કરીએ. ગુજરાતમાં કેશોદમાંથી એક ઘટના સામે આવી. દિવ્ય ભાસ્કરની એક સ્ટોરી કહી રહી હતી કે એક છોકરી કે જેને એના જ પરિવારે બલી ચઢાવવાની કોશિશ કરી. સાંભળીને મગજ ચકરાઈ જાય એ પ્રકારની ઘટના. થોડા સમય પહેલા ગીર સોમનાથમાં એક ધ્રુવા નામની બહુ જ નાની છોકરી કે જેને એના સગા બાપે બલી ચઢાવી દીધી. આ જ્યારે સાંભળ્યું તો કલ્પના નહોતા કરી શકતા. આના પહેલા કેરળમાં 2 મહિલાઓની જીવતા બલી ચડાવી દેવામાં આવી હતી. માનવ બલી જેવી ઘટનાઓ આજના સમયમાં જ્યારે આપણે આસમાનને પાર પહોંચી ગયાની વાતો કરીએ છીએ, દાવા કરીએ છીએ, તો એ આપણને સમજાતી નથી. આના પહેલા વલસાડમાં એક નાનકડા છોકરાને સ્મશાનમાં જઈને તાંત્રિક પાસે એની બલી ચડાવી દીધી. અને ફરી એકવાર એ પ્રકારની કોશિશની ઘટના સામે આવી તો એ જોઈને થયું કે આ સમાજ ક્યારે બદલાશે ખરો? શું આ પ્રકારની ઘટનાઓ શક્ય છે? ઘટનાની થોડી વિગત એવું છે કે કેશોદમાં એક પત્ની કે જે પોતાના પતિથી દૂર રહેતી હતી, એ પોતાની છોકરીઓ એની સાથે માતા સાથે રહેતી હતી. 7 વર્ષે લોકોને સમાધાનની વાત થઈ. ગામમાં ખોડિયાર માતાના મંદિરે હવન રાખવાની વાત થઈ. માતા પોતાના ઘરે પહોંચી. એણે નક્કી કર્યું કે હું સાસરીમાં પાછી જઈશ. એના પહેલા એણે પોતાની એક દીકરીને એ પ્રસંગમાં ભાગ લેવા માટે મોકલી હતી. કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલી દીકરીએ આરોપ લગાવ્યો છે, માતાએ કહ્યું છે હોસ્પિટલમાં રહીને, કે એની દીકરીને સૌથી પહેલા ભુવા પાસે ધોણાવવામાં આવી, પછી આગ પર ચલાવી, પછી હવનમાં હાથ નખાવ્યા, અને પછી એને અન્ન ન આપ્યું, અને છેલ્લે કહ્યું કે તારી અંદર ભૂત પ્રેત છે, બલી ચઢાવી દઈશું. આ પ્રકારની ઘટના સ્વાભાવિક રીતે જ માતાની સામે આવે તો એ કલ્પનાની બહાર હતી. એ છોકરીની ભૂલ માત્ર એટલી હતી કે છેલ્લા 7 વર્ષથી પોતાની માતા પાસે, પિતાથી દૂર, પોતાના સંબંધીઓથી દૂર રહી હતી. એ જે પીડિત મહિલા છે એણે પોતાના સાસરિયાઓ પર આ બધા ગંભીર આરોપો લગાવ્યા છે. આ માત્ર કોઈ એક પરિવારની ઘટના એટલા માટે નથી કેમ કે ભુવા પાસે ધોણાવવાથી લઈને હવનમાં હાથ નખાવવાની ઘટના જો આટલી સરળતાથી કોઈ કહી શકતું હોય તો એ સમાજ પર બહુ મોટા સવાલો છે કે કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ. અમે બહુ જ આસાનીથી સવાલ કરી દઈએ છીએ કે આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. અમે બહુ જ સરળતાથી પૂછી લઈએ છીએ કે કેમ આ લોકોમાં સંવેદના નથી હોતી, પણ એનો જવાબ એટલો કપરો હોય છે કે અંધશ્રદ્ધાએ જેમને આંધળા કરી દીધા હોય એ લોકો વાસ્તવિકતા જોઈ જ નથી શકતા કે એ માત્ર અંગત દ્વેષમાં કોઈનું જીવન લઈ રહ્યા છે. અને એ પણ ફૂલ જેવી સગીર છોકરીઓ સાથે આવું થવા માંડે તો એ સમાજને આપણે શું સવાલ કરીશું એ ખબર નથી. અને છેલ્લે વાત આપણા નાગરિકત્વની પણ કરી દઈએ, કેમ કે નાગરિક તરીકે આપણે ત્યારે જવાબદાર છીએ જ્યારે આપણને પ્રદૂષણ જેવા મુદ્દાઓ બહુ મહત્વના લાગતા હોય છે. સાબરમતીમાં પ્રદૂષણનો મુદ્દો અમે ઉઠાવ્યો. એ સિવાય અમે જ્યારે અનેક વિષયો પર વાત કરી તો લાગ્યું કે મોટા ભાગે અમારા ઉઠાવેલા ઘણા બધા સવાલોમાં અમને એવું લાગે છે કે ઇમ્પેક્ટ આવી જાય છે, એની અસર થાય છે, કાર્યવાહીઓ થાય છે, તંત્ર હલે છે, દોડે છે અને બધું જ સારું થાય છે જો અમે બોલીએ છીએ તો. પણ પ્રદૂષણમાં ખબર નહીં કેમ નથી થતું. એનું કારણ એ છે કે સરકારો સમજે છે કે એનાથી વોટ નથી મળવાના. વાત સાચી છે, એનાથી વોટમાં ખરેખર કોઈ ફરક નથી પડવાનો, પણ જ્યાં સુધી નાગરિકો એ મામલાને ગંભીરતાથી નહીં લે, જ્યાં સુધી એ નહીં સમજે કે નદીના પાણીના બદલાતા રંગ એના જીવનના રંગ પર અસર કરી રહ્યા છે. કોઈ નદીનું પાણી કાળું, કોઈનું પીળું, કોઈનું ધોળું અને કોઈનું જો લીલું થઈ જાય છે તો એ તમારું જીવન બેરંગ કરી રહ્યું છે. એનાથી તમારું જીવન કશું રંગીન નથી થઈ જવાનું. વાત તાપી નદીની કરવી છે. ગુજરાતમાં એમ પણ માંડ 3 નદીઓ છે કે જે બારમાસી છે, પીવાનું પાણી અને જીવન પૂરું પાડે છે. નર્મદા બહારથી આવે છે. તાપી, મહીસાગર, નર્મદાના કારણે અડધા ગુજરાતનું અસ્તિત્વ ટકેલું છે. એ નદીઓને જો ગંદી કરી દઈશું ને ત્યાં પણ જો ઉદ્યોગોનું પ્રદૂષણ સતત ઠાલવીશું તો જીવીશું ક્યાં એ વાતનો જવાબ આપવો પડશે. એક કંપની પર દાવો કરવામાં આવ્યો. સ્થાનિકોએ કહ્યું કે જેકે પેપર મિલ નામની કંપની છે કે જે સતત પ્રદૂષણ ત્યાં ઠાલવી રહી છે. 2022માં કાર્યવાહી કરવાની પણ વાત થઈ હતી. કલેક્ટર પણ ગયા, જીપીસીબી પણ આવ્યું, સેમ્પલ લઈને પણ ગયા.
પણ પાણી ગંદુ ઠાલવવાનું બંધ ન થયું. 2022નું 2023 આવી ગયું છે, આ વર્ષ પણ પૂરું થઈ જવાનું છે. 2024નું વર્ષ આવશે, ચૂંટણી આવશે, દેશમાં સરકાર બની જશે, બધું જ બની જશે. પણ એના થોડા વર્ષો પછી, થોડા આગળ જઈને આપણે એ વિચારીએ છીએ કે 2050માં કે 70માં આપણા બાળકો જ્યારે આપણી ઉંમરમાં હશે ત્યારે એ લોકો શું કરતા હશે? એ લોકો આટલું સામાન્ય રીતે શ્વાસ લેશે? કોરોના જ્યારે આવ્યો ત્યારે આપણે કલ્પનાએ નહોતી કરી એવી દુનિયામાં આપણે જીવ્યા. આપણે જાણે ગેસ ચેમ્બરમાં બંધ હોઈએ, માસ્કની સાથે ફર્યા અને જોયું કે માણસે બહાર નીકળવાનું બંધ કર્યું, ઉદ્યોગોએ કામ કરવાના બંધ કર્યા, તો વાતાવરણ ઓટોમેટિક નિર્મળ થઈ ગયું. તો એ વાતની સાબિતી છે કે આપણે જ ફેલાવીએ છીએ પ્રદૂષણ. શરૂઆત પોતાનાથી કરવી જોઈએ. અમે બધા જ પોતાનાથી શરૂઆત કરવાની કોશિશ કરીએ છીએ. પણ તમે નાગરિકો તરીકે એટલી કોશિશ તો કરી શકો કે જે બહુ જ મોટું યોગદાન આપે છે ઉદ્યોગો, જે આપણા પાણીને ખરાબ કરી રહ્યા છે, એના માટે આપણે એટલા સંવેદનશીલ બનીએ કે એ લોકો આપણી નદીને પ્રદૂષિત ન કરવા જોઈએ. માણસ તરીકે આપણે 100% સભાન થવાની જરૂર છે. નાગરિકોએ પણ બહુ ફરજ નિભાવવાની જરૂર છે. પણ મોટા ભાગનું જળ પ્રદૂષણ જ્યારે 90%ની આસપાસ ઉદ્યોગો કરતા હોય તો એમના પર પણ એક સવાલ કરવાની જરૂર છે. છેલ્લે વાત ખેતીની કરીએ. વાત સાચી છે, સીધી રીતે પ્રદૂષણ કોઈ જ અસર નથી કરતું. પણ આપણે બધા જોઈ રહ્યા છીએ ને કે ઋતુચક્ર બદલાઈ ગયું છે. ગમે ત્યારે વરસાદ પડે છે, ગમે ત્યારે ઠંડી પડે છે. આ સમયે જ્યારે પૂછીએ કે કઈ ઋતુમાં આપણે જીવીએ છીએ, તો શું આપણી પાસે એનો જવાબ છે? મેની શરૂઆત થવા આવી પણ આપણે ત્યાં વરસાદ ચાલુ છે, ને એ પણ મુશળધાર વરસાદ ચાલુ છે. અરવલ્લીમાં ક્યારેક ઘોડાપુર આવી જાય છે, ગામ સાથેનો સંપર્ક તૂટી જાય છે. બનાસકાંઠામાં સતત 1 કલાક સુધી મુશળધાર વરસાદ પડે છે, માવઠું પડે છે. ત્યાં પાટણમાં પણ એ જ પરિસ્થિતિ છે. ખેડૂત માથે હાથ દઈને રડવા સિવાય કશું કરી નથી શકતો. ચારેય બાજુ વરસાદના તોફાની દ્રશ્યો છે. ગુજરાતભરમાંથી, અલગ અલગ પ્રદેશોમાંથી દરરોજ એ પ્રકારના દ્રશ્યો સામે આવે છે અને હવામાન વિભાગની આગાહી વરસાદ પડશે એમ કરીને આપણા મોં પર તમાચો બનીને આવી જાય છે. રોકી નથી શકવાના. વરસાદ પડવાનો છે, આગાહી છે, અને એની સામે બધા જ લોકો કદાચ થોડું ઘણું એડજસ્ટ કરી લેશે. માણસ બીમાર પડશે, દવા લઈ લેવાનો છે, ગમે તે થઈ જવાનું છે. સૌથી નિસહાય અત્યારે જે મહેસૂસ કરે છે એ આ રાજ્યનો ખેડૂત છે. એટલા માટે કે વરસાદ લાવવામાં પણ એનું કોઈ વિશેષ યોગદાન નથી. આ રાજ્યના અને દેશના અને દુનિયાના પ્રદૂષણમાં એનું યોગદાન અંશમાત્ર છે, અને છતાંય એ હેરાન અને પરેશાન થઈ રહ્યું છે. કમનસીબી વધારે એ વાતની છે કે સરકારી યોજનાઓની વ્યાખ્યામાં આ માવઠું આવતું જ નથી. જે બધું થઈ રહ્યું છે, સરકાર કહી રહી છે સર્વે કરાવીશું, ગ્રામ સેવકો આવે છે, ધક્કો ખાઈને જતા રહે છે, પણ કશું જ કોઈ તાત્કાલિક એને સહાય મળે એવું થઈ નથી રહ્યું. ખેડૂત મોટાભાગે પાકની આશાએ બેઠો હોય છે. મોટો ખેડૂત ન હોય તો એ પોતાના બાળકની જેમ, સંતાનની જેમ એ પાકને સાચવતો હોય છે, એટલી મહેનત કરતો હોય છે, અને પછી ભાગે કશું જ ન આવે ત્યારે આંસુ સિવાય કોઈ સહારો નથી રહેતો. સરકારો પણ એ વખતે રૂઠી જાય છે. કુદરત તો રૂઠેલી જ છે અત્યારે, અને એટલે જ સરકારો એટલી સંવેદનશીલતાથી નિર્ણય લે કે એની વ્યાખ્યામાં સમાવે અને જવાબ આપે કે માવઠું નથી તો થઈ શું રહ્યું છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.